જય માતાજી મિત્રો, જય દાદા દ્વારકાધીશ। કેમ છો બધા? મજામાં? મિત્રો આજે આપણે વાત કરવી છે પ્રતિજ્ઞા વિશે। પ્રતિજ્ઞા એટલે શું? કે જીવનની અંદર કોઈ પણ તમે કાર્ય કરો અને કોઈ પણ કાર્ય પાછળ એક નેમ બાંધી લ્યો, એક ગાંઠ બાંધી લ્યો કે હું કોઈ પણ સંજોગોમાં આમાં બાંધછોડ નહીં કરું। કોઈ પણ વસ્તુ આમાં મને ગમે તેવા પ્રલોભન આવે, ગમે તેવું કઠિન દુઃખ આવે, ગમે તે વસ્તુ ઉથલનું પાથલ થઈ જાય, પણ જે મેં લીધેલી એક નેમ છે એ નેમને હું અડગ કરીશ। અને આ જે વસ્તુ છે એને પ્રતિજ્ઞા કહેવાય। જીવનની અંદર પ્રતિજ્ઞા ખૂબ મહત્વની છે। તમે કોઈ પણ કાર્ય કરવા જાઓ અને તે કાર્ય કરો કે જે એક વ્રત લ્યો છો, તે કાર્યમાં કરવું આટલા ટાઈમ હું આ કરીશ એને વ્રત કહેવાય, પણ આજીવન હું આ વસ્તુ કરીશ એને પ્રતિજ્ઞા કહેવાય। જીવનની અંદર હું કોઈ પણ સમાજ હશે એમાં મને ભગવાને જે આવડત દીધી એ આવડત પ્રમાણે હું કોઈ પણ જાતની બાંધછોડ નહીં કરું। ગમે તેવો મારો અંગત હોય, ગમે તેવું મને નુકસાન થતું હોય, ગમે તે ઉથલનું પાથલ થઈ જાય, પણ મારા જે કાર્ય છે, મેં લીધેલી એક નેમ છે એમાં કોઈ દિવસ બાંધછોડ નહીં થાય, એને પ્રતિજ્ઞા કહેવાય। આપણે ભૂતકાળમાં જાણીએ છીએ કે ભીષ્મ પિતા દાદાએ કે એવી પ્રતિજ્ઞા લીધી હતી કે હું આજીવન કુંવારો રહીશ અને હું આજીવન હસ્તિનાપુર ગાદીનો દાસ બનીને રહીશ। એટલે સર્વત્ર પ્રજા છે એ હું જીવું છું ત્યાં સુધી આ હસ્તિનાપુરનું હું રક્ષણ કરીશ। આ પણ એની એક પ્રતિજ્ઞા હતી અને ભૂતકાળમાં જોઈ છે કે એ પ્રતિજ્ઞાથી શું થયું, પણ પ્રતિજ્ઞા લ્યો, પણ પ્રતિજ્ઞા પાછળનો હેતુ પહેલા જાણો। જો હેતુ તમારો એવો હોવો જોઈએ કે જે હું પ્રતિજ્ઞા લઉં છું એમાં કોઈ પણ સમાજ, કોઈ પણ જ્ઞાતિ, કોઈ પણ પરિવારનું અહિત નહીં થાય એવી પ્રતિજ્ઞા લ્યો। હું બીજાને ઉપયોગી થઈ શકીશ, મારી પ્રતિજ્ઞાથી જીવન મારું ખીલશે, બીજાનું પણ ખીલશે, તો એવી પ્રતિજ્ઞા એને પ્રતિજ્ઞા કહેવાય। એવી પ્રતિજ્ઞા લ્યો કે જીવનની અંદર માના કે તમારી કર્મ શક્તિ છે એ તમારી ભક્તિ બની જવી જોઈએ, બરોબર? આપણે જીવનની અંદર ઘણું આપણે કરીએ છીએ, પણ એ જીવનની અંદર જે કરીએ છીએ એ કરવા ખાતર કરીએ છીએ એવું થઈ જાય છે, પણ જો તમારી એક પ્રતિજ્ઞા લીધેલી હશે તો તમારું જે પ્રતિજ્ઞા લીધેલી જે કર્મ કરશો એ કર્મની કિંમત બમણી થશે। જીવનની અંદર ભગવાન કાર્ય કરીશ અને બીજાને કરાવીશ આવી પણ પ્રતિજ્ઞા લ્યો। જીવનમાં હું કોઈને નડતરૂપ નહીં થાવ આવી પણ પ્રતિજ્ઞા લ્યો। જીવનની અંદર મને જે સુખ મળ્યું છે એવા સુખ બીજાને પણ જરૂરી છે અને એવું જ્યાં સુધી બનશે ત્યાં સુધી આવા હું પ્રયત્ન ચાલુ રાખીશ અને બીજો પણ મારી બુદ્ધિ થકી જે મને જીવનમાં પ્રાપ્ત કર્યું છે એવું બીજાને મેળવવા હું પણ પ્રયત્ન કરીશ, આવી પણ પ્રતિજ્ઞા લ્યો। જીવનની અંદર કોઈ પણ ધાર્મિક કાર્ય થતું હોય, જીવનની અંદર કોઈ પણ સમાજ કોઈ પણ કાર્ય સારું કરતું હોય ત્યાં હું બને તો મદદરૂપ થઈશ, નકર નડતરૂપ નહીં થાવ, આવી પણ એક પ્રતિજ્ઞા કહેવાય। આ જે પ્રતિજ્ઞા છે એનો હેતુ સમજીને લેવામાં આવે પ્રતિજ્ઞા, તો ખરેખર કે જે તમે પ્રતિજ્ઞા લ્યો છો એ પ્રતિજ્ઞા ની ખૂબ કિંમત વધી જાય છે। જીવનમાં હંમેશના માટે જીવન ખીલે અને ખીલાવે તો આ વસ્તુ ની પાછળ જે સંઘર્ષ કરી અને કોઈ પણ સિદ્ધિ મેળવી છે અને એ સિદ્ધિ જે હું મેળવી છે એવી સિદ્ધિ બીજાને મળે અને બીજાને એ વસ્તુનો
ફાયદો થાય આવું પણ હું જીવન બનાવીશ અને બીજાને ઉપયોગી બનીશ, આને પણ એક પ્રતિજ્ઞા કે. પણ પ્રતિજ્ઞા એ નો ટાઈમ ની કોઈ મર્યાદા નથી હોતી. પ્રતિજ્ઞા એટલે આજીવન તમે જે નેમ લીધી છે એના અડક રહો, એ વ્રતનું તમે ભંગ ન કરો, એ મુજબ જ ચાલો, તો એને પ્રતિજ્ઞા કહેવાય. મહારાણા પ્રતાપે આજીવન પ્રતિજ્ઞા લીધી હતી કે મોગલ સુલતાનને હું કોઈ દિવસ નહીં નમું. કારણ મોગલ સુલતાનને નહીં નમું એટલે કે જે મોગલ સુલતાન અત્યારે છે એ ધર્મને વિરોધ છે, એ સંસ્કૃતિને વિરોધ છે. એટલે વ્યક્તિગત વાદ નહોતો, પણ જે દેવી સંસ્કૃતિને નુકસાનકારક છે એવું વ્યક્તિત્વનું જે શાસન છે એ શાસનને તો હું નહીં ઝૂકું. આ પણ એની પ્રતિજ્ઞા હતી અને આજે પણ આપણે એને યાદ કરીએ છીએ. તો જીવનની અંદર પ્રતિજ્ઞા વગરનું જીવનની કોઈ કિંમત હોતી નથી. એટલે જીવનની અંદર પ્રતિજ્ઞા લેવી ખૂબ જરૂરી છે. તમારા કુટુંબ પ્રત્યે, તમારા પરિવાર પ્રત્યે, તમારા સમાજ પ્રત્યે તમે કોઈ પણ પ્રતિજ્ઞા હોવી જોઈએ કે હું કુટુંબનો વડીલ છું તો મારી આ એક ફરજ બને છે અને આ ફરજને મારે આજીવન નિભાવી છે કે હું કોઈ દિવસ મારા પરિવારનું જેવું હિત ઈચ્છું, મારા કુટુંબનું જેવું હિત ઈચ્છું એવું મારું સર્વત્ર ભાઈઓનું હિત ઈચ્છીશ, સર્વ સમાજનું હિત ઈચ્છીશ. હું ગમે તેવો મને ફાયદો થતો હશે તો પણ હું જતો કરીશ, પણ મારું વ્રત નહીં તોડું, મારું આજે નેમ લીધેલી નહીં તોડું, તો એને પણ એક પ્રતિજ્ઞા કહેવાય. નકર ઘરમાં બધું હોય, આપણા ઘરની અંદર જો પ્રતિજ્ઞા વગરનું જીવન હોય તો મહાભારત બધું હોય આપણું, કે આ મારા છોકરા પાસે જોવું જોઈએ એવી દ્રષ્ટિ ધરાવતો માણસ હોય એને ધૃતરાષ્ટ્ર કહેવાય. અને બધા ભાઈઓમાં એક એવો હોય કે આ બધું મારી પાસે જ હોવું જોઈએ, બીજા પાસે હોવું જ ન જોઈએ, આને દુર્યોધન કહેવાય. અને કોઈ પણ સમજણ વગરનું, કોઈ પણ જાણ્યા વગરનું પોતાની થોડીક તકલીફના કારણે પોતાનું આખું જીવન બીજાને ગુલામ કરી અને આપી દેતો માણસ અને કંઈ પણ વિચાર કર્યા વગરની અમોઘ શક્તિ છે એ ખોટા રસ્તે મારી વપરાઈ જશે આવો વિચાર ન કર્યા વગરનો માણસ, એટલે એને આ બુદ્ધિ છે, કર્ણની બુદ્ધિ છે. અને જીવનની અંદર કે આપણે મારું છે એમ બીજા બધાનું છે. હવે આ જે છે અને આ જે દેવી સંસ્કૃતિ છે એ બધા ચલાવે છે, આવું જે જીવન એને આપણે અર્જુન કહે છે. એટલે ઘરમાં જ બધી વસ્તુ છે આપણે. એટલે આજીવન જીવનની અંદર કોઈ દિવસ જીવન મારું જેવું ખીલું છે એવું બીજાનું ખીલે, અને હું મારા પરિવાર પ્રત્યે, મારા ગામ પ્રત્યે અને મારા ઘર પ્રત્યે, મારા સમાજ પ્રત્યે, સર્વ સમાજ પ્રત્યે સેમ મારી જે બુદ્ધિ જે છે મારા પરિવાર તરફ રાખું છું એવી દ્રષ્ટિ, એવી જ બુદ્ધિ, એવી જ મતિ હું બીજા પ્રત્યે રાખું, આવી પણ એક પ્રતિજ્ઞા લેવી જોઈએ. એટલે મિત્રો, પ્રતિજ્ઞા વિશે તમને કેવું લાગ્યું કોમેન્ટ કરજો, જણાવજો, લાઈક કરજો, શેર કરજો અને તમારા કોઈ મંતવ્ય હોય તો મને જણાવજો. માટે જીવનની અંદર પ્રતિજ્ઞા વગરનું જીવન ની કોઈ કિંમત હોતી નથી. એટલે જીવનમાં હંમેશા માટે એક એવી પ્રતિજ્ઞા લેજો કે જે જીવનમાં બધાને ફાયદાકારક થાય. નકર આપણે જોઈ છીએ કે આપણા મહાપુરુષો હતા પ્રતિજ્ઞા લેતા, પણ એના પાછળ તથ્ય હતું. આ મેં તમને વાત કરી ને કે આપણું મહાભારત ઘરે હોય, પણ એ લોકોને ખબર હતી, પણ આપણને સમજાવવા માટે એ લોકોએ પ્રતિજ્ઞા લીધી છે કે ઘરમાં આવું વ્યક્તિ હોય તો આમ થાય, આવું વ્યક્તિ હોય તો આમ થાય. આપણે કઈ કઈ માતાજીને કહી છીએ કે કઈ કઈ માતાજીએ વનવાસ આપ્યો રામને ને ભરતને ગાદી આપો ને એવું નહોતું, પણ ભગવાને એક શીખ દેવા માટે એવા પાત્રો નિર્માણ કરી મને તમને સમજણ આપી છે. એમ આપણે મહાભારતમાં વાત કરી છે કે આ બધી આપણને શીખ દેવા માટે આ બધા એક પાત્ર છે. પોતે પોતાના ઉપર આખા અબજસ લીધા છે કે જો ભાઈ આવું કરશો ને તો આવું થશે. નકર આપણે વાત કરી છે કર્ણની, આપણે વાત કરી છે એની, એ બધા સમજુ હતા, સર્વશ્રેષ્ઠ હતા. કર્ણ તો બધાથી શ્રેષ્ઠ હતા, પણ છતાં
આજ મને ને તમને શીખ મળે એટલે પોતે પણ કીધું છે કે જીવનની અંદર આમ કરશો તો આવું થશે. એટલે પ્રતિજ્ઞા ભીષ્મ દાદાએ લીધી, પણ આપણે જોઈ છીએ કે થોડુંક જો એ પોતે મોઢે જ કીધું છે કે વિચાર્યા વગરની જો પ્રતિજ્ઞા તમે લ્યો કોઈ પણ બોલા વગરની, તો પણ એનું વિપરીત પરિણામ આવે. એટલે પ્રતિજ્ઞા સોચ બુદ્ધિથી લ્યો એમ, તમારી મન અને બુદ્ધિ સર્વ એકદમ ઓલું કામ કરે એ પ્રમાણે લ્યો. એટલે મિત્રો તમે જણાવજો કે તમને વિડીયો કેવો લાગ્યો. ભલે જય માતાજી, જય દાદા દ્વારકાધીશ, જય માં ભવાની.